હેલો દોસ્તો, તો આપ સર્વેનું સ્વાગત છે ધોળાવીરા પાર્ટ 3માં। તો અત્યાર સુધી આપણે ધોળાવીરા નગરના પૂર્વી જળાશય, દક્ષિણી જળાશય અને અનાજના કોઠાર વિશે વાત કરી। તો હવે આવે છે ધોળાવીરા નગરનો જ એક પાર્ટ કે જેને ગઢ ક્ષેત્ર કહેવામાં આવે છે, કે જેને હિન્દીમાં દુર્ગ ક્ષેત્ર અને ઇંગ્લિશમાં સિટાડેલ તરીકે ઓળખાય છે, કે જે સિટાડેલ એ ધોળાવીરાના 3 ભાગમાંથી નીચલા નગર સિવાય અન્ય 2 ભાગમાં હતા। મિત્રો, ધોળાવીરા નગરના જે ભાગમાંથી હું પ્રવેશ્યો છું તે ભાગ છે ધોળાવીરાનો દક્ષિણ પશ્ચિમ। અહીંયાથી મણકા બનાવવાની કાર્યશાળાના પ્રમાણ પ્રાપ્ત થાય છે, કે જે પશ્ચિમી દ્વારની ખૂબ જ નજીક છે। આ કાર્યશાળામાં સ્તંભો અને બીજા અવશેષો મળ્યા છે, જેમનો પ્રયોગ ઉત્તર હડપ્પા વાસીઓ દ્વારા તેમના મૂળ સ્થાનથી હટાવીને મણકાના નિર્માણ માટે પેઠાના રૂપમાં કરવામાં આવ્યો હતો। આ રાજગઢમાં કેસલ અને બેલી નામના 2 ભાગ આવેલા છે, જેમાં કેસલનો દક્ષિણ પશ્ચિમી કિનારો એ જળ સંરચનાઓ માટે આરક્ષિત કર્યો હોય તેવું પ્રતીત થાય છે, કારણ કે અહીંયાથી કૂવા, 2 પાણીના ટાંકા અને જળ નિકાસની વ્યવસ્થા જોવા મળી છે, જેમાં કૂવાનો વ્યાસ ઉત્તર દક્ષિણ દિશામાં 4.25 મીટર અને પૂર્વ પશ્ચિમ દિશામાં 4 મીટરનો છે। અહીંયા કૂવાના દિવાલ પરથી દોરડાના નિશાન પણ મળી આવ્યા હતા, જેના પરથી કહી શકાય કે કૂવામાંથી પાણી કાઢવા માટે દોરડાનો પણ ઉપયોગ થતો હશે। અહીંયા વરસાદી પાણીના નિકાલ માટે ખૂબ સરસ મજાના નાળાની પણ વ્યવસ્થા હતી, કે જે ધોળાવીરા નગરના દક્ષિણ ભાગમાં સ્થિત છે। અહીંયા જે ટાંકા મળી આવ્યા તેમાં પાણી કાઢવા માટે દાદરાઓની પણ વ્યવસ્થા હતી। રાજગઢ તથા મધ્યનગરની વચ્ચે 283 બાય 47.5 મીટરનું વિશાળ સમારોહ મેદાન આવેલું છે। મિત્રો, આ છે રાજગઢનો ઉત્તરી ભાગ। આ નગરનો વિસ્તાર પૂર્વથી પશ્ચિમ 771.10 મીટર અને ઉત્તરથી દક્ષિણ 616.85 મીટર છે, કે જે સંપૂર્ણપણે કિલ્લાથી ઘેરાયેલો છે। અહીંયાથી કુલ મળીને 17 દ્વારોના અવશેષ મળી આવેલા છે, કે જેમાં રાજગઢનો ઉત્તર તથા પૂર્વી દ્વાર સૌથી વિસ્તૃત છે, જેના નિર્માણમાં ચૂનાના પથ્થરનો ઉપયોગ થયેલો છે। અહીંયા કબ્રસ્તાન કે જે વસ્તીના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સ્થિત છે અને તે સામાન્ય કિલ્લેબંધીથી બહાર છે। દરેક સમાધિ સ્થળ કે જેના નિર્માણમાં પથ્થરના મોટા ખંડનો ઉપયોગ થતો હતો તથા દફન ચેમ્બરોને
ખડક કાપીને બનાવેલી હતી। મિત્રો, આ છે ઉત્તરી દ્વાર કે જ્યાંથી આપણે રાજગઢની બહાર નીકળીશું। આ રાજગઢની પાસે અલગ અલગ ક્ષેત્રોથી આવતા નાના અને મોટા બંને રીતના વરસાદી નાળાઓની એક જટિલ વ્યવસ્થા હતી કે જે એક મુખ્ય માર્ગથી જોડાયેલું હતું। આ નાળીઓની વ્યવસ્થા એટલી સુસજ્જિત હતી કે જેમાં પાકા ભોયતળિયા અને છેદયુક્ત શિલા હતી અને એક વ્યક્તિ ચાલીને જઈ શકે તેવી સુવિધા હતી। આ નાળીઓના માધ્યમથી એકત્ર કરેલા વરસાદના પાણીને બીજા જળાશયમાં સંગ્રહિત કરવામાં આવતું હતું કે જે બેલીના પશ્ચિમ બાજુએ અડધા ભાગમાં ખોદાયેલું હતું। આ નાળીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસામાં આવતા વરસાદના પાણીને નિયંત્રિત અને એકત્રિત કરવાનું હતું। તો દોસ્તો, આ છે પૂર્વી દ્વાર કે જ્યાં પથમાર્ગ અને કક્ષ આવેલો છે અને ઉપરની તરફ જતા દાદરાઓ મહેલના આંતરિક ભાગથી જોડાયેલા છે। અહીંયા જે પણ ભાગ દેખાઈ રહ્યો છે એ ધોળાવીરા નગરનો પૂર્વી ભાગ છે। આ દ્વારમાં ચૂનાના પથ્થરના સ્તંભોના અંશ એના મૂળ રૂપમાં સ્થિત છે। તેમાં વિકૃત કિનારીઓવાળા દ્વિઅવતલ અને દ્વિઉત્તલ ચોકોર નિર્મિત છે। કક્ષના બંને બાજુએ સ્તંભ આવ્યા હતા, જ્યારે મધ્યમાંથી ઉત્તર સુધી સ્તંભ વ્યવસ્થામાં ત્રણેય ચોકોર તત્વ, એક દ્વિઅવતલ અને અંતમાં બે દ્વિઉત્તલ તત્વ સમાયેલા હતા। આ સ્તંભ માટે ચૂના પથ્થર પ્રાચીન ખાણમાંથી લાવવામાં આવ્યા હતા કે જે ધોળાવીરાથી લગભગ 2 થી 3 કિલોમીટરની દૂરી પર સ્થિત છે। મિત્રો, આ છે ઉત્તરી દ્વાર કે જે એલ આકારના દાદરથી જોડાયેલો છે।
આ રાજગઢનો ઉત્તરી દ્વાર એ રમતના સ્ટેડિયમ પર સમાપ્ત થાય છે. મિત્રો, અહીંયા જે પણ માહિતી મેં આપની સમક્ષ રજૂ કરી છે તે અહીંયા દર્શાવેલા સ્તંભો પરની માહિતી છે કે જે સચોટ અને પરફેક્ટ છે. અહીંયા જે પણ ભાગ દેખાય છે એ ધોળાવીરા નગરનો ઉત્તરી ભાગ છે. આ રાજગઢ એ સૌથી ઊંચો ટીલો છે તથા વસાહત એ દક્ષિણ પશ્ચિમ ભાગમાં સ્થિત હતી. કાલીબંગન અને સુરકોટડાની જેમ જ રાજગઢમાં મળી આવેલા કિલ્લેબંધ એ બે ભાગમાં વહેંચાયેલા છે, જેને અંતિમ રૂપથી ધોળાવીરામાં કેસલ તથા બેલીના રૂપમાં વિભાજિત કરવામાં આવ્યા છે, કે જેમાં પૂર્વ તરફના ભાગને કેસલ તથા પશ્ચિમ તરફના ભાગને બેલીના નામે ઓળખવામાં આવે છે. કેસલ એ સુરક્ષા અને શાનદાર દ્વારો અને મિનારો અને જળ નિકાસની સાથે સૌંદર્યથી સુસજ્જિત હતું. તે રાજગઢના વસાહતના સંપૂર્ણ ઇતિહાસ પર પ્રકાશ નાખે છે કે જે 1500 વર્ષોથી અસ્તિત્વમાં હતું. મિત્રો, આપ સૌ જાણો છો કે કચ્છમાં રહેતા લોકોને પાણીની તકલીફ હોય છે, તો આ તકલીફને પહોંચી વળવા માટે ધોળાવીરા નગરના લોકોએ જબરજસ્ત પ્લાનિંગ બનાવ્યું કે જ્યારે વરસાદ પડે છે ત્યારે તે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે જળાશય બંધાવ્યા અને પાણીનો સંગ્રહ કરવામાં આવતો, જેથી કરીને આ નગરના લોકોને પાણીની તકલીફ રહેતી નહોતી. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ પર હર હંમેશ આવતા રહેશે.